હાજી હલો, જય માતાજી સાહેબ. જય માતાજી. હવે બામણ ગામના આકલાવ તાલુકાના બામણ ગામથી બોલું છું, વાજલપુરના ટેકરાથી. બોલો ને. મહેશભાઈ બોલો મહેશભાઈ બોલો. હવે આપણે બોરસદ થી ગંભીરાની એક બસ આવે છે સવારમાં 8 વાગે. બોરસદ થી ગંભીરા. હા, બોરસદ થી ગંભીરા અને ગંભીરા થી પછી ડાકોર મુકાય છે. બરાબર બરાબર. હવે બોરસદ થી છે, ગંભીરા થી છે, છેલ્લું ગામ ગંભીરા છે. ગંભીરા થી છે બોરસદ કોલેજ જનારા, આણંદ કોલેજ જનારા એટલા બધા છોકરાને એવા અહીં બોમન ગામ થી જ ફૂલ થઈ જાય છે બસ. બરાબર. આ એ બીજી બસ એ ડેપો વાળા વારંવાર રજૂઆત કરવા છતાં વિદ્યાર્થીઓ બીજી બસ મૂકતા નહીં. બરાબર. હવે દરેક ગામડામાં શું છે કે ક્વોલિફિકેશન વધ્યું એટલે લોકોનામાં જાગૃતતા આવી, લોકો ભણવા જઈ રહ્યા છે. રેશિયો પણ વધ્યો છે. બિલકુલ. એટલે વધારે ગામડામાં હવે વધારે વિદ્યાર્થીઓ કોણ નીકળે. તમારા સ્થાનિક ધારાસભ્ય કોણ છે? અમિતભાઈ ચાવડા. અમિતભાઈ ચાવડા. હા ચાલુ રાખજો ને, આપણે અમિતભાઈ લાઈન પર લઈએ. હા હા હા, ઓકે. આપે જે વ્યક્તિને કોલ કર્યો છે એ જવાબ નથી ઉપાડી રહ્યા, પણ લાઈન પર રહેજો, આપણે ફરી ટ્રાય કરીએ છીએ એમને. હા હા હા, ઓકે સર. કદાચ અમિતભાઈ ચાવડા સાહેબ બહુ વ્યસ્ત છે, કામની અંદર વ્યસ્ત હોવાને લીધે કદાચ ફોન નથી ઉઠાવી રહ્યા, પણ આ વિડીયોના માધ્યમથી અમિતભાઈ ચાવડા સાહેબને અપીલ કરીશ કે સાહેબ તમારું નામ શું કીધું ભાઈ? મહેશભાઈ. મહેશભાઈ. ગામ કયું? બામણ ગામ. બામણ ગામથી કયા વિસ્તારના બસની જરૂર છે? માજલપુરના ટેકરેથી બોલું છું. માજલપુરના ટેકરેથી. તમારે કઈ બસ, તમારે બસ કઈ સુવિધા જોઈએ છે, કઈ જગ્યાથી કઈ જગ્યાએ? એટલે વિદ્યાર્થીઓનો રેશિયો વધ્યો છે એટલે એક બસમાં 2 બસનું પેસેન્જર ભરે છે તો બીજી બસ મૂકે એની જોડે ને જોડે. તો આપણે આપણી ગાડીમાં 4 નું 5 નું પાસિંગ હોય કે ભાઈ અંદર સિક્કો માર્યો કે પેસેન્જરની કેપેસિટી 5 ની, તો કદાચ આપણા ગાડીની અંદર 2-3 પેસેન્જર જો વધારે ભરીએ તો આપણને તરત મેમો આવી જાય. પણ સરકારી બસની અંદર 50 કે 55 કે 60 ની કેપેસિટી હોય, એમાં 200 ભરાય, 150 ભરાય, બધું જ કાયદેસરનું કહેવાય, કશું ખોટું નહીં. સરકારને શું આ દેખાતું નથી? શું નિયમો ખાલી સામાન્ય પ્રજાએ જ બેઠવાના? તમે તમારી ગાડીની અંદર 5 ની ઉપર 6 મૂકો તો તમારો મેમો આવી જાય, પોલીસ વાળા 200-500 રૂપિયા તોડ કરે, ખોટું થાય. પણ 200 ની અંદર 60 ની કેપેસિટી હોય ને આપણે જબરદસ્તી 200-150, આપણે તો છૂટકો જ નથી, આપણે તો જવું છે, બીજી કોઈ બસ નથી, સસ્તા સિવાય બીજો કોઈ રસ્તો નથી, તો એક બસની અંદર 150 જણા બેસીને જવાનું, આ બધું લીગલ કહેવાય. સરકારે જાગવાની જરૂર છે જ્યાં ખરેખર જરૂર છે. ઘણી જગ્યાએ એવું છે જ્યાં બસની જરૂર નથી, બસ આખી ખાલી જાય છે, બંધ કરી દો. ત્યાં જ્યાં 1-2 પેસેન્જર છે, નથી વસ્તુ ત્યાં બંધ કરી દો. પણ જ્યાં ખરેખર સાચા અર્થમાં જરૂર છે ત્યાં કામ કરવાની જરૂર છે, ત્યાં બસ વધારવાની જરૂર છે. આશા રાખું છું કે અમિતભાઈ ચાવડા સુધી આ મારો વિડીયો પહોંચશે, અને ચોક્કસ મને વિશ્વાસ છે અમિતભાઈ સાહેબ બહુ એક્ટિવ વ્યક્તિ છે, બહુ જૂના ધારાસભ્ય છે, એટલે તમારી જે સમસ્યા છે એનું સમાધાન કરશે અને ટૂંક સમયમાં તમારે ત્યાં બસ ચાલુ થશે એનો મને વિશ્વાસ છે. હા, જય માતાજી. જય માતાજી. ખૂબ ખૂબ આભાર.